જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Let's get started with our satsang. આપણે મંગલાચરણથી આપણો સત્સંગ ચાલુ કરીશું. Go ahead. નીતાબેન, તમારું અનમ્યુટ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચિંતા સંતાન હંતારો યત્પાદાભુજરેણવ સ્વીયાનામ તાનિ જાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહંતો જંતો સર્વદુઃખાતિવો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાં જનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનં લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિષ્ય ચતુર્ભિષ્ય ત્રિભિस्तथा ષડ્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. મંગલાચરણ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ્ કી દ્વારકાધીશ કી જય. આપણી સાથે કલ્પેશ અંકલ છે, તો આજનો સત્સંગ આપણે સ્ટાર્ટ કરીશું શ્રી મહાપ્રભુજીના ટોપિકથી. કલ્પેશ અંકલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કલ્પેશ અંકલ, કેન યુ હિયર મી? જય શ્રી કૃષ્ણ. કલ્પેશ અંકલ, કેન યુ હિયર મી? I think he's connecting audio. Okay. Okay. Kalpesh uncle, Jai Shri Krishna. Can you hear me? Let me ping him. Hold on a second. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. પહેલા તમારું છે તો સારું. ઓકે, ચાલો. Are you there, Jai Shri Krishna, Kalpesh uncle? Can you hear us? Yeah. જય શ્રી કૃષ્ણ. Okay, go ahead. જય શ્રી કૃષ્ણ. આજનો આપણે ટોપિક છે મહાપ્રભુજીનો. તો તમારા પ્રેઝન્ટેશનથી આપણે શરૂઆત કરીશું મહાપ્રભુજીની. કેમ મારું મોડું નાનું થઈ ગયું? There you go. આપણા પુષ્ટિ માર્ગના પ્રણેતા અને આપણે એમ કહીએ કે ભાઈ જેમના હાથે આપણે પુષ્ટિ માર્ગનો આપણો આટલો બધો
લાહો લઈને આપણે આટલા સાત્વિકતા તરફ જઈ રહ્યા છે, માર્ગ માંડી રહ્યા છે, એવા ભૂમંડલાચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્ય એમનું પ્રાગટ્ય 2 દિવસ પછી આપણને એનો ઉત્સવ માણવાનો છે બધા. તો આજે એની પૂર્વ ભૂમિકા, આમ તો મને ખબર છે કે જેટલા વૈષ્ણવ અહીંયા છે ઘણા બધા ઊંડાણમાં જાણતા હોય છે અને મહાપ્રભુજી વિશે ઘણી બધી ખબરો હોય છે, પણ છતાંય આપણે થોડી ઘણી ચર્ચા કરી અને મહાપ્રભુજીનું આપણે પુનરાવર્તન કરીએ. જેમ બધા આપણા પોતાના બર્થડે આપણે કેવું દર વર્ષે ઉજવીએ છીએ અને પછી આપણે આપણા બર્થડેનું રિઝ્યુનેશન કરીએ છીએ, એવી રીતે આપણે મહાપ્રભુજીના પ્રાગટ્ય વિશે સાંભળી, વાતો કરી, વાગોળીને આપણે એમાંથી કંઈક ને કંઈક નવા નવા વિચારો આપણે પોતાના જીવનમાં અપનાવીએ. એ આપણી એક અંતરની ઈચ્છા અને એક મનોરથ કહેવાય આપણું. તો મહાપ્રભુજીનું પ્રાગટ્ય પરમ દિવસે, એટલે એ પહેલા 1535માં ચૈત્ર વદ 11 અને સ્થાન એમનું ચંપારણ હતું. હવે એની પૂર્વ ભૂમિકામાં મારે તમને એમ કહેવાનું કે જ્યારે એક વસ્તુ આગળ ખબર હશે આપને બધાને કે એમનું પ્રાગટ્યનું મૂળ કારણ શું, અથવા શેના માટે એમનું પ્રાગટ્ય અહીંયા થયું. એટલે બરોબર છે, આપણે હમણાં વાત કરી એમ કે પુષ્ટિ માર્ગનું આવીને એમને સ્થાપના કરી અને માર્ગનો એમને ઉદ્ભવ કર્યો. પણ મૂળ કારણ હતું કે જે જીવો ધરતી પર આવી ગયા હતા, જે તિરોધાન થઈ ગયા હતા, એમને ધરતી પર છૂટા પડી ગયા હતા, જે પ્રભુના ગોપીજનો ટાઈપ, એ પ્રભુને એમનો ઉદ્ધાર કરવાનો પણ એક મોટામાં મોટો મહત્વનો મનોરથ હતો. તો એ કેમ પરિસ્થિતિ સર્જાઈ એ કદાચ બધાને ખબર હોય કે ના હોય, પણ હું ટૂંકમાં જ વાત કરીશ, કારણ કે સમયનો અભાવ બી ઘણો છે. એટલે કે ભાઈ ત્યાં આગળ ગોલોકમાં, ત્યાં આગળ ગોપીઓ સાથે કૃષ્ણ ભગવાને રાધાજીની ગેરહાજરીમાં ગોપી રાસ કરવાનો પ્રયત્ન કર્યો અને યમુનાજીને સાથે એમના સાનિધ્યમાં એ નક્કી કર્યું. પણ જેવો એ કરવા જતા હતા અને ત્યાં એમને રાધાજીના આવવાનો ભાસ થયો, એટલે એ વખતે બધા ગોપીજનોને એમને પોતાને ત્યાં માળા બનાવીને પોતાના કંઠ પર ધારણ કરી લીધા અને યમુનાજી એ જળ સ્વરૂપમાં એમને પોતાનું સ્વરૂપ વહેવાઈ દીધું. એટલે જળ સ્વરૂપમાં યમુનાજી પધારી ગયા. એટલે એ વખતે જ્યારે રાધાજીને આવ્યા અને ત્યાં આગળ એમને જોયું, કે એમને પૂછ્યું કે કોણ હતું, મને કોઈ અહીંયા હતું એનો ભાસ છે. તો કૃષ્ણ ભગવાને એમ કહેવાય કે ઇનોસન્ટ દેખાડીને કે નથી, અહીંયા કોઈ નહોતું. પણ રાધાજીને ખબર પડી ગઈ એટલે એમને એ કંઠમાં જે પધરાવેલી માળાજી હતી એને ખેંચી કાઢી. એને લીધે જે મણકાઓ ધરતી પર પડ્યા, એ જીવો જે ત્યાં હતા એ બધા જે ધરતી પર અહીંયા આવ્યા અને એ એમના ત્યાંથી ગોલોકવાસથી છૂટા પડ્યા. થોડી વાર પછી જ્યારે રાધાજીને એ વાતનો ગુસ્સો ઓછો થઈ ગયો, એટલે થોડા શાંત થયા, ત્યારે એમને પસ્તાવો થયો. તો એ એવું કહેવા લાગ્યા કે મારે તો નીચે પૃથ્વીલોક પર જવું છે અને આ જીવોનો મારે ઉદ્ધાર કરવો છે, કારણ કે મને બહુ અફસોસ થાય છે. તો એ માટે એ કે હું એકલી ના જાઉં, ત્યાં વ્રજનું બી સ્થાપન કરવું પડે, પ્રભુને કે તમારે બી પધારવું પડે. તો એ બે જણની જે વાર્તાલાપને રકઝકમાં એવું કીધું કે ભાઈ ચલો આપણા બેના બદલે આપણા વચ્ચેનું જે સ્વરૂપ છે એ આવે. એટલે એક ત્રીજું સ્વરૂપ ઊભું થયું, જે પુંગ ભાવે અને સ્વામી સ્ત્રી ભાવાત્મક ભાવે એ સ્વરૂપ જે ઊભું થયું, એ સ્વરૂપનું નામ મહાપ્રભુજી. તો પછી ત્યાં એ લોકોએ વિચાર્યું કે મહાપ્રભુજીને પૃથ્વી લાગમાં આપણે પધરાવીએ ક્યાં, એમનું પ્રાગટ્ય ક્યાં કરી શકીએ. એટલે પછી એમને નારદજીને કીધું કે નારદજી, તમે એવી જગ્યા અમને બતાવો અથવા તમે ભ્રમણ કરો છો તો અમને સંભાળો. તો ત્યારે એમને અડેલ ગામમાં, એટલે કાંકરવાડમાં, જ્યાં આગળ આ એમના પૂર્વજો હતા મહાપ્રભુજીના, કે જે
આ બહુ ટૂંકમાં જ વાત છે, લાંબી તો ઘણી બધી વાર્તા છે, પણ એમાં એમ કે ભાઈ એ બહુ જ ભક્તિભાવ અને યજ્ઞ પ્રવિત હતા એ આખું કુળ. એટલે એ સારસ્વત બ્રાહ્મણ કહેવાતા હતા અને એ એમના દાદા પરદાદા શ્રી યજ્ઞનારાયણ ભટ્ટ એ સોમ યજ્ઞના બિલકુલ અધિષ્ઠિત હતા. એમને એમના સમયમાં 31 કર્યા. એમના પછીના 4 પેઢી કે 5 પેઢી સુધીમાં એમને 31માં જ્યારે યજ્ઞ કર્યો ત્યારે પ્રગટ થઈ અને યજ્ઞનારાયણ ભટ્ટને પ્રભુએ આશીર્વચન આપ્યા અને એમને એક પ્રોમિસ કર્યું કે તમે આ રીતે જો 100 યજ્ઞ પૂરા કરશો તો હું તમારે ત્યાં પ્રગટ થઈશ અને હું મારા સ્વરૂપે મારો અવતાર લઈશ તમારા કુટુંબ એટલે તમારા કુળમાં. તો એ પ્રમાણે જે પરંપરામાં હિસાબે એમના પછી ગાણપત્ય ભટ્ટ હતા અને પછી બીજા ભટ્ટ 2 વંશજ થઈ ગયા, મને યાદ નથી બહુ, પણ 95 યજ્ઞ કરી ચૂક્યા અને 5 યજ્ઞ બાકી હતા. એ એમના જે છેલ્લા વંશજ હતા એટલે મહાપ્રભુજીના પિતાશ્રી કહીએ આપણે જેને, એમના ફાધર અને પિતાશ્રી અને માતાજી એટલે લક્ષ્મણ ભટ્ટ હતા. એમને 5 યજ્ઞ પૂરા કર્યા અને એમને થયું કે ભાઈ 100 યજ્ઞ પૂરા કરીએ છીએ એટલે હવે આપણે ત્યાં કોઈ બાળકનો જન્મ થશે. પણ એવું કંઈક ઇમિડિયેટલી થયું નહીં. પછી એ તો કાશી એ જાત્રા કરવા ચાલ્યા ગયા, પણ ત્યાં પછી એમના માતાશ્રીનું નામ ઇલ્લમા ગુરુજી છે. ઇલ્લમા, એમને આમ તો લક્ષ્મણ ભટ્ટને 2 પત્ની હતા, યલ્લમા ગુરુજી અને ઇલ્લમા ગુરુજી, ગારુજી કહેવાય છે, ઇલ્લમા ગારુજી. એટલે ત્યાં કાશીમાં એમને કંઈક ઉપદ્રવ થતા એ લોકો પાછા ફરતા હતા, પણ તે વખતે ઓલરેડી ગર્ભવતી થઈ ચૂક્યા હતા. એટલે એમની રક્ષા માટે એ લોકોએ ત્વરિત ત્યાંથી યાત્રા પાછી શરૂ કરી અને ત્યાં સુધીમાં એમનો ગર્ભ તૈયાર થયો હતો. એટલે થોડો પરિપક્વ ન હતો, પણ ચંપારણ્યના ગામની બાજુમાં એક વૈષ્ણવને ત્યાં એમને મુકામ લીધો. પણ એ પહેલા એમનું આ જે ચંપારણ્યના જંગલમાં એ બાળકનું જન્મ થઈ ચૂક્યો, પણ એ મૃત ભાવે થયો હતો. એટલે એમને એમ થયું કે ભાઈ અરે આ તો બાળક નિસ્તેજ છે, એટલે એનામાં જીવ નથી, આ તો મૃત છે. એટલે એમને એક ઝાડના એટલે એક વૃક્ષના બખોલમાં ખૂણામાં એ શરીરને છુપાવી દીધું અને પછી એ લોકો બાજુના ગામમાં જઈને આરામ કરવા માટે નીકળી પડ્યા. પણ રાતના બંને જણાને સપનું આવ્યું મહાપ્રભુજીનું કે હું તો સાક્ષાત છું, હું અહીંયા છું, મારું આ શરીર મૃત શરીર નથી, એટલે તમે આવો અને મને પ્રાપ્ત કરો. તો એ લોકો એ સપનાના આધારે પાછા ગયા એ જગ્યા પર. તો ત્યાં જઈને જુએ છે તો એ જગ્યામાં એક પુંજ, એને કહીએ ને કે એક અગ્નિકુંડ જેવું થાય અને અગ્નિનો કુંડ જેવું બની અને એની વચ્ચે એક પાટ ઉપર બાળક નાનકડું રમતું હતું. અને એ જોઈને ઇલ્લમા ગારુજીના આમ હૃદયમાં એકદમ વાત્સલ્ય ઉપજી આવ્યું અને એના હિસાબે એ દોડીને એ બાળકને પોતાના છત્તી સરસો ચાપી લીધું. આ હતું એમ. કારણ કે આજે એક વસ્તુ સમજવાની છે કે આવી વિભૂતિઓનું હંમેશા જન્મ નથી થતો, એમનું પ્રાગટ્ય જ થતું હોય છે. એ લૌકિક રીતે એક વિધિમાં ઘણું બતાવે છે, પણ જ્યારે એમનું પ્રાગટ્ય થાય ત્યારે એમનું ગર્ભમાંથી એવી રીતે એમનું નિરાકરણ થતું હોય કે એ બહાર પ્રગટે અને એ ગર્ભનું એ વખતે ત્યાં લૌકિક રીતે નિકાલ થતો હોય છે. જેવી રીતે કૃષ્ણ ભગવાનનું બી મથુરામાં હતું, એની વર્ષા આપણે જ્યારે મળીશું ત્યારે વાત કરીશું. તો આગળ આ રીતે એમનું ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું. મૂળ વતન એમનું કાંકરવાડ આંધ્રપ્રદેશમાં. એમનું આગળ વધતા આપણે એમના વિશે એટલું જાણીએ કે એમનું
યજ્ઞોપવિત સંસ્કાર એને જેને ઉપનયન કહેવાય છે એ 1540માં એટલે 5 વર્ષની ઉંમરે ચૈત્ર સુદ નોમ અને એ બી કાશીમાં થયું હતું. એમને એમની પોતાની શિક્ષા એક તો એમના પિતાશ્રી પાસે લીધી, એક બીજા ઘણા વરિષ્ઠ શાસ્ત્રીજી હતા જેમનું નામ શ્રી વિષ્ણુચિત્તજી હતું. એ પુરોહિત હતા અને એમની પાસે એમને બાળપણનું એમને લીધું, પણ એ એટલા વિદ્વાન હતા કે એમની એક વાત વાળી સાંભળે તો એમને બધું યાદ રહી જતું હતું. અને આમે પ્રભુનો અવતાર છે એટલે એમને તો શીખવા કરતા શીખવાડવાનું વધારે હોય. એટલે પિતાજી લક્ષ્મણ ભટ્ટજી અને પછી માધવેન્દ્ર યતિજી એમની પાસે શાસ્ત્રોનું એમને અધ્યયન કર્યું. એમનો વિવાહ થયો 1558માં, એટલે 35માં એમનો પ્રાગટ્ય છે, 58માં એમનો વિવાહ થયો. જે ભવજી સાથે વિવાહ થયો એમનું નામ શ્રી મહાલક્ષ્મીજી, અને એ પણ કાશીમાં થયો. એમને ત્યાં જ્યારે કાશીમાં પધાર્યા હતા ત્યારે એમનો એક સુંદર પ્રસંગ છે કે એ બ્રહ્મવાદના હિમાયતી હતા. એટલે એટલા બધા બ્રહ્મવાદ વિશે, એટલે પુષ્ટિ માર્ગને જે ત્યાં એ વખતે જે મર્યાદા ભક્તિનો અને મર્યાદા ધર્મને માયાવાદનો જે પ્રચાર ચાલતું હતું ને એમાં જે બધું કન્ફ્યુઝન હતું ને બધી વસ્તુનો ચર્ચા વિવાદસ્પદ પરિસ્થિતિ હતી, એ વિવાદનો એમને ત્યાં આગળ ખંડન કર્યું એમને. એટલે એ જગ્યાએ પણ એ વિદ્વાનોને એમની સાથે પ્રશ્નોત્તરીમાં એક સાથે 200 બ્રાહ્મણો સામે બેઠા હતા અને બધાને એક સાથે જવાબ આપવાની ક્ષમતા અને સામર્થ્ય મહાપ્રભુજીનું હતું. એ બહુ ખરેખર એક અલૌકિક પરિસ્થિતિ હતી. એટલે એ વખતે જ્યારે એમને બધાને એમની સાથેના પ્રશ્નોત્તરીમાં એમને બધાને હરાવ્યા અને માત કર્યા અને પોતે વિજય પામ્યા, એનો એ પરિસ્થિતિને આપણે એમ કહીએ કે દિગ્વિજય પ્રાપ્ત થયો. એટલે ત્યાં આગળ એ રાજા કૃષ્ણરાયે એમનું કનકાભિષેક કર્યું. એટલે કનકાભિષેક એમાં ને બધાને કોઈકને ખબર હશે તો ક્યાંક પિક્ચરમાં જોયું હશે કે મહાપ્રભુજીને એક રાજવાના એક સાઈડમાં એમને પધરાવ્યા અને એમના વજન સોના મોહરો વજન કરી અને રાજાએ એમને એટલી મોહરોનું દાન કર્યું. પણ જે પુષ્ટિજીવ છે આ કેવો સુંદર દાખલો આપે છે, જે આપણે અને બધા જેટલા ધર્માધિકારીઓ છે આ જમાનામાં એ બધાએ શીખવા જેવું છે કે એમાંથી એમને 7 મુદ્રાઓ રાખી. એ 7 મુદ્રાઓ ખાલી એટલા માટે રાખી કે પ્રભુને સેવ્ય કરવા માટે, અને બાકીની બધી મુદ્રાઓ એમને આજુબાજુના બ્રાહ્મણોને બધાને દાનમાં સોંપી દીધી. કે એમને દ્રવ્યની જરા બી ઈચ્છા અને આસક્તિ એમાં રાખી જ નથી. એમને પોતાના ધર્મને પૈસાની દ્રષ્ટિએ અથવા રૂપિયા કે દ્રવ્યની દ્રષ્ટિએ કોઈ દિવસ એમણે એ વસ્તુનો પ્રચાર કર્યો જ નથી. બીજી એ બહુ મોટી અને અગત્યની વાત છે. એટલે એ વખતે મારે બસ એક લાઈન બીજી ઉમેરવી છે કે એ વખતે એ વિદ્વાનોએ એ વખતે એમને આચાર્યનું તિલક આપ્યું, અને ત્યારથી આપણે હંમેશા મહાપ્રભુજીને આચાર્ય ચરણ કહીએ છીએ, આચાર્ય શ્રી વલ્લભ પ્રભુજી. મૂળ એમનો જે મેં આગળ કહ્યું એ મૂળ એમનો હેતુ એ હતો કે જે જીવ છૂટા પડેલા હતા એમને પાછા બ્રહ્મની સાથે સંબંધ કરાવો, એટલે આપણા કૃષ્ણ પ્રભુ સાથે એમને સંબંધ કરાવો. પણ આ પરિસ્થિતિમાં આગળ આપણે વાત કરીશું કે એ બ્રહ્મ સંબંધ કરાવો ત્યારે, અને બ્રહ્મ સંબંધ કરાવીને એકલું ખાલી બ્રહ્મ સંબંધ કરાવીને એમને છૂટા મૂકી નથી દેવાના કે બ્રહ્મ સંબંધ કરાવ્યા પછી એમ વૈષ્ણવ શું કરે છે શું નથી કરતા એ નહીં જોવાનું એ કારણ નથી. પણ બ્રહ્મ સંબંધનો એમનો જે પોતાનો એક મનોરથ હતો, તો એમની ઈચ્છા હતી, અને જેના માટે એ ભૂલોક પર ધરતી પર પધાર્યા હતા. એ 1550માં એમણે શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ સૌથી પહેલી જે એમને 3 યાત્રા કરી છે આપણને ખબર છે, એટલે સૌથી પહેલી યાત્રાનું સૌથી પ્રાથમિક સ્થળ જો એમને પસંદ કર્યું હોય તો એ ગોકુળનું મહાવન. કારણ કે એ ખબર છે કે મૂળ વ્રજભૂમિ હતી, એમને ત્યાંથી શરૂઆત કરવાની હતી, કારણ કે ત્યાં એમને ખબર હતી. અને એ
તો વિભૂતિઓને એ લોકો ભગવાનની સાથે એમના સંકેત ચાલતા હોય, આપણને એ વસ્તુનો અંદાજ બી આવે નહીં. એમને પોતાને પૂર્વ ભૂમિકામાં ખબર હતી, એટલે એ ત્યાં ગોકુળમાં ગયા. એમના જે હરસાનીજી, એમના જે મુખ્ય સેવક, જે આપણા એમ કહેવાય કે મૂળ વૈષ્ણવ, આપણે જે છીએ વૈષ્ણવ, એ સંપ્રદાયના, અરે વૈષ્ણવ આપણી સૃષ્ટિના એ સૌથી મોટા મહાચાલક હરસાનીજી, દામોદર હરસાનીજી એમની સાથે હતા. અને ત્યારે બહુ ચિંતિત થઈને ત્યાં પૂછ્યું કે દમલા, ઇનમે કોનસો ગોવિંદ ઘાટ ને કોનસો વિશ્રામ ઘાટ? ત્યારે ત્યાં એ જળ સ્વરૂપે યમુના નદીમાંથી પ્રભુ, અરે મહારાણીમાં આધ્યાત્મિક રીતે ના સ્વરૂપમાં પોતે એક સુંદરીના રૂપમાં આભૂષણ સહિત ત્યાં વધાર્યા કમળ પર ચાલીને મહાપ્રભુજીની નજીક આવ્યા. એ છોકર વૃક્ષની નીચે મહાપ્રભુજી ઊભા હતા, બે હાથ જોડીને. ત્યારે એમણે કીધું કે વલ્લભ, આ તમે જ્યાં ઊભા છો એ છોકર વૃક્ષ છે, એ બ્રહ્મ સ્વરૂપનું વૃક્ષ છે. આ તમે જે તમારી જમણી બાજુ છે એ ઠકરાણી ઘાટ છે, ડાબી બાજુ એ ગોવિંદ ઘાટ છે. એમના એટલા નજીક આવીને એટલા ખુશ થઈ ગયા, તો મહાપ્રભુજીના મોઢામાંથી એમના શું કહેવાય વખાણ અને એમના માટેના શબ્દો ઉઠાવ્યા, જેને આપણે આજે યમનાષ્ટકના નામે ઓળખીએ છીએ. નમામિ યમનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા વદતિ વલ્લભ શ્રી હરે. એટલે આ જે યમનાષ્ટકનું જે જ્ઞાન ત્યાં શરૂ થયું, એ યમનાષ્ટકનું સૌથી પહેલું 16 ગ્રંથનું મંગળાચરણ કહીએ અને સૌથી પહેલું પગથિયું કહીએ કે એમને ખરેખર બ્રહ્મ સંબંધ કરવા માટે યમુનાજીની આમંત્રિત કર્યા, અને એમને પાસે ઇનડાયરેક્ટલી એમને આજ્ઞા લેવાનો પ્રયત્ન કર્યો. અને એના લઈને એમના સાનિધ્યમાં, એટલે કે હું તો જીવને બ્રહ્મની સાથે સંબંધ કરાવવાનું કાર્ય અને પદ્ધતિ પૂરી કરી, પણ પછી એ જીવને હાથ ઝાલીને યમુનાજી દોડીને કૃષ્ણ પ્રભુ પાસે લઈ જાય છે અને સોંપે છે અને કહે છે કે પ્રભુ, આ એક જીવ અમે એને બ્રહ્મ સંબંધ કરાવે છે, હવે તમને સોંપીએ, તમે રક્ષા કરો, તમે એને સાત્વિક બનાવો અથવા એને પુષ્ટિવર્ગને ધર્મ શીખવાડો. આ એમનો આ પહેલો મકસદ હતો ભૂતળ પર પધારીને. અને એ પછી મેં તમને જે કીધું કે ઠકરાણી ઘાટ પર એમને સાક્ષાત એમને દર્શન આપ્યા. બ્રહ્મ સંબંધ આપવાની આજ્ઞા કોણે કરી? અને પછી બીજો પ્રસંગ છે કે જ્યાં એમને બ્રહ્મ સંબંધ આપવા માટે એમને જગ્યા તો પસંદ કરીને મહારાણીને એમની સાથેનો મિલાપ થયો, પણ પછી રાતના એટલા બધા ચિંતિત થઈ ગયા કે આવા દોષિત જીવોને હું કેવી રીતે પ્રભુને સોંપી શકું. તો એ ચિંતામાં હતા, ને એ દિવસની રાત્રે, એટલે શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ, ત્યારે એમને પ્રભુના દર્શન થયા. આપણે ગોકુળ ચંદ્રમાજી પ્રભુના સ્વરૂપનો. અને ત્યાં પ્રભુએ એને આજ્ઞા કરી કે વલ્લભ, તું ચિંતા ના કરીશ, તું જેવા હશે એવા વૈષ્ણવને હું એને અંગીકાર કરીશ, તું જેને બ્રહ્મ સંબંધ કરાવડાવીશ એને હું એ જ પરિસ્થિતિમાં એનો અંગીકાર કરીશ. અને તે વખતે મહાપ્રભુજી એટલા આનંદિત થઈ ગયા કે ત્યાં આપણે જે આગળ મધુરાષ્ટકમ વિશે જે આપણે ચર્ચા આગળ કરી હતી, એ એમનું ગાન કરી ને પ્રભુના સ્વરૂપને એમને એટલું સુંદર રીતે મધુરતાથી એમને વર્ણવ્યું. એ પ્રસંગ આપણે મહાપ્રભુજી વિશે જાણી શકીએ છીએ. આ એમની આજ્ઞા થતા, અને સૌથી મોટો પ્રસંગ મારે જણાવવાનો છે, મને ટાઈમિંગનું કહેજે જરા. હા સેજો. એટલે સૌથી મોટા પ્રસંગની એ વાત કરવી છે કે શ્યોર, આપણી પાસે ટાઈમ છે, ગો હેડ. હા, 1535 ચૈત્ર 11. હા, ચૈત્ર 11 એ જ દિવસે ગોવર્ધન પ્રભુ પણ એમની આજ્ઞા કરતા આપણી પાસે, ગો હેડ. હા, ગિરિરાજજીને એમાંથી બહાર પધરાવીને મંદિરમાં પ્રતિષ્ઠાપિત કરી અને એના સેવાનો પ્રકાર અને સેવાની પ્રકાર બતાવી. એટલે મારે તમને એ સમજાવવું છે કે મહર્ષિ ગંગાચાર્યજી હજારો વર્ષો પહેલા એમની રચાયેલી ગંગા સંહિતામાં એમનું ભવિષ્ય ભાકેલું, કે અર્થાત એ કે ભગવાન કૃષ્ણે જે સ્વરૂપે
ડાબે હસ્ત ઊંચો કરી જે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો એ સ્વરૂપ હાલ શૃંગારના મંડળમાં વ્રજમાં ગુપ્ત રૂપે ત્યાં બિરાજતો હતો. અને એ આ વસ્તુ વિદ્યમાન હતી. કલયુગમાં 4500 વર્ષ પછી એ ગિરિકંદરામાં જ હતા. મારા સમજ પ્રમાણે, મારી જાણકારી મુજબ એ ગોકુળ છોડીને ગયા પછી જ્યારે યશોદાજીને નંદ બાવાએ પૂછ્યું કે લાલન, તમે જાઓ છો અમને છોડીને, પણ તમારા સ્વરૂપને અમે ભૂલી નહીં શકીએ, તો તમે અમને કોઈક એવું તમારું સ્વરૂપ આપી જાઓ કે જેની અમે સેવ્ય પૂજા કરી શકીએ, તો સેવા કરી શકીએ. એટલે એમને પૂછ્યું કે તમને કયું સ્વરૂપ ગમે છે. એટલે એમને કહ્યું, અમને તમારું આ ગોવર્ધનધરનું સ્વરૂપ અમને બહુ જ આનંદ છે, એટલે અમે એ સ્વરૂપ તમે અમારા માટે છોડતા જાઓ. એટલે પ્રભુએ એ સ્વરૂપ એમને સોંપ્યું, ગોવર્ધનનું, જે આજે બી એ ગિરિકંદરામાં જ હતા. એ લોકો બી ત્યાં એ જ સ્વરૂપે ત્યાં હતા. આજે મેં બે મિનિટ પહેલા જે વાત કરી કે મહાપ્રભુજીના પિતાશ્રીના માતૃશ્રી એ જે લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમા ગારુજી છે, એ પણ યશોદા અને નંદ બાવાનું સ્વરૂપ જ છે, એમનો જ અવતાર છે. આ એક વસ્તુનું વાત મને જે યાદ આવી એ તમને લોકોને શેર કરું છું. પણ એ વખતે એ 4500 વર્ષ ગિરિકંદરામાં જ રહીને એ લોકોએ ત્યાં જ સેવા કરી અને ત્યાં બિરાજીને જ રહ્યા. અને પછી એમને પોતાનો આ ડાબો હાથ એમના અક્ષરશ વાણી જે સાચી પડી, એટલે અન્યોર ગામમાં એક પેલી જે ગાય હતી સવાર સાંજ દૂધ આપતી બંધ થઈ ગઈ, અને તપાસ કરતા ખબર પડી કે ગિરિરાજ ઉપર એક શિલા ઉપર સ્વતઃ બધું દૂધ સ્ત્રવી આવતી હતી. એટલે બ્રજવાસીઓએ જોયું કે નીચે ગુફામાં એક શ્યામ સ્વરૂપ બિરાજે છે, તેમનો ડાબો હાથ ઊંચો છે અને ડાબા હાથ સૌને દર્શન થયા. એટલે એ ડાબા હાથના દર્શન એમને 1466માં થયા. પણ ત્યાં સુધી એ પોતે બહાર આવવાનો જરા બી પ્રયત્ન કરે નહીં. શ્રીનાથજી બાવાનું એ ઉર્ધ્વવામનું ભુજાનું ત્યાં આગળ તે વખતે પ્રાગટ્ય થયું. શ્રીજી બાવાના વ્રજવાસીઓને કહ્યું કે હું દેવદમન ગોવર્ધનનાથ છું. મેં ગિરિરાજ ધારણ કરીને વ્રજનું રક્ષણ કર્યું હતું. હું મારી ઈચ્છાથી બહાર આવીશ. ત્યાં સુધી તમે મારી આ વામ પૂજાનું પૂજન કરો, દૂધ અને દહીંનો ભોગ કરો. તો તમને યાદ હશે કે આપણે એ વખતનો દિવસ લગભગ પાંચમનો, નાગ પાંચમનો દિવસ, એટલે જે દિવસે અહીંયા મર્યાદિતમાં નાગની પૂજા થાય એ દિવસે આપણે વામ પૂજાની પૂજા દહીં ને દૂધથી કરીએ છીએ. ત્યારે એ ત્યારથી શરૂ થઈ છે. તો આ જે કોરિલેશન કરું છું કે આજે એ વખતે જે દિવસે એ જન્મ્યા પ્રાગટ્ય થયો, ત્યાં સુધી ઠાકોરજી મહાપ્રભુજીની રાહ જોઈને સંપૂર્ણ ભાવે બહાર પ્રગટ થયા નહીં પૂર્ણ સ્વરૂપમાં. એમને બ્રજવાસીને એવું જ કીધું કે લગભગ 70 વર્ષ સુધી શ્રીજી બાવાનું એ વામભુજાનું પૂજન થયું. સંવત 1535 ચૈત્રવદ 11 આ જ દિવસે ચંપારણમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. એ જ દિવસે ગિરિકંદરામાંથી બિરાજતા શ્રીજી બાવાનું મુખારવિંદ ત્યાંથી પ્રગટ થયું. એટલે હજુ તો એ સંપૂર્ણ સ્વરૂપે બહાર આવ્યા નથી. અને એમને શ્રીજી બાવાના મુખારવિંદના દર્શન કરીને સૌ એટલા બધા આનંદિત થયા. પણ એમને એવું કીધું કે હું એ જ દિવસે જીવોનો ઉદ્ધાર બી કર્યો, પણ હું ભૂતળ પર પ્રગટ થયો છું. પણ હું જ્યાં સુધી એમને કંદરામાંથી બહાર પધરાવવાની ના પડી કે જે મને પધરાવનાર જ્યાં સુધી મને બહાર પધરાવશે નહીં ત્યાં સુધી હું અહીંયા ગિરિકંદરામાંથી સંપૂર્ણ સ્વરૂપે બહાર નહીં પધરાવું. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે એ ગોવર્ધન પ્રભુની આજ્ઞા થતા ત્યારે તે ત્યાંથી અડેલમાં હતા, ત્યાંથી એમને સ્વપ્નમાં કીધું મહાપ્રભુજીને અહીંયા પધારવાની આજ્ઞા કરી. એ ત્યાં આગળ ગિરિરાજની તળેટીમાં પધાર્યા અન્યોરમાં. અને બીજે દિવસે જ્યારે એ ત્યાં ગિરિરાજ ઉપર એમને ત્યાં પ્રયાણ કર્યું ત્યારે ગિરિરાજના પ્રભુ એમને મળ્યા. ત્યાં એમનું ભેટ થયું, એમનું મિલન થયું અને પ્રભુને ત્યાં આગળ એમની સેવાનો પ્રકાર કર્યો. એમને મંદિર બનાવડાયું પૂરણમલ કરીને એક વૈષ્ણવ પાસે. એ પૂરણમલકાએ પોતે પોતાની આજીવિકા બધી જ સોંપી દીધી. અને પછી ફરીથી જ્યારે મંદિર કરતા ખૂટ્યું તો બીજા અમુક વર્ષો લઈ અને મંદિરની પૂર્ણ સ્થાપના કરી. અને પછી ઠાકોરજીનો પાટોત્સવ ત્યાં મહાપ્રભુજીએ કરી અને ત્યાં પધાર્યા અને ત્યાં સેવાની રીત ને પ્રીત કરી. આ એમનો ત્રીજો અને બહુ મહત્વનો એક પ્રસંગ આપણે ડિસાઇડ કર્યો. ભારતમાં
એને 30 વર્ષની આયુ સુધી ભારતની 3 પરિક્રમા કરી. પહેલી 1553માં કરી, બીજી 1558માં કરી અને ત્રીજી 1566માં પૂર્ણ થઈ. આ 3 યાત્રા દરમિયાન 2 વખત પ્રભુજીની આજ્ઞા આવી ગઈ, એમને પાછા બોલાવવાની આજ્ઞા ઠાકોરજીએ શ્રી કૃષ્ણ પ્રભુએ કરી નાખી અને પછી 1566માં એમને એ આજ્ઞાનું પાલન કર્યું. એમને આ 84 બેઠકો કરી અને 84 વૈષ્ણવોનો ઉદ્ધાર કર્યો. એ આપણને ખબર છે કે 84 શબ્દ એ ઘણો જ પવિત્ર છે અને કેટલો સૂચિત છે અને દાયક છે. એમના જે ગ્રંથો છે એમાંના થોડાક ગ્રંથોની હું ફક્ત અહીંયા મેન્શન કરું છું ઇમિડિયેટલી. બ્રહ્મસૂત્ર પર આણુભાષ્ય, ભાગવતની સુબોધિનીની ટીકા એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સુબોધિનીની ટીકા તો ભાગવત કરતા બી આપણા હિસાબે સુબોધિનીજી તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 12 અધ્યાયમાં છે પણ એકદમ અદ્વિતીય છે ને બહુ ફર્સ્ટ ક્લાસ છે. વાંચવાની બહુ અઘરી છે પણ સમજવા કરતા ભલે આપણો આખો જન્મ ચાલ્યો જાય. ત્રીજું છે તત્વાર્થદીપ નિબંધ, પછી પૂર્વી મીમાંસા ભાષ્ય, ગાયત્રી ભાષ્ય, પત્રાવલંબન, પુરુષોત્તમ સહસ્ત્ર નામ. એ પુરુષોત્તમ સહસ્ત્ર નામની બી એક સુંદર ગાથા છે કે એમના જ્યેષ્ઠ પુત્ર ગોપીનાથ આખું ભાગવતનું પારાયણ કરતા એમને 3 થી 4 કે 5 દિવસ લાગી જતા અને એ ભૂખ્યા રહેતા. એની ચિંતા એક પિતાશ્રી તરીકે મહાપ્રભુજીને થઈ. એમના પછી તો એ પાછા પ્રગટ થઈને પુરુષોત્તમ સહસ્ત્ર નામનું એમને એમને રચના કરી અને એ 1008 શ્લોકોમાં એમને આપીને એક જ દિવસમાં જે પહોંચાવી શકાય સેવા એવું ગોપીનાથને આપીને એમના પર ઉદ્ધાર કર્યો. એ આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ. પછી 16 ગ્રંથ તો આપણને ખબર છે અને ત્રિવિધ નામાવલી બી છે. આજે મને ખબર નથી કે તે દિવસે આપણે ઘણી બધી રીતે મહાપ્રભુજીને યાદ કરી શકીએ. એમાંના 108 સર્વોત્તમની નામાવલી બી આપણે બોલી શકીએ. પાછું સેવાફળનું વિવરણ છે, ભગવત પીઠિકા બી છે, ન્યાસાદેશ બી છે, પ્રેમામૃત છે, મધુરાષ્ટક જે આપણે આગળ કર્યું હતું પહેલા, પરિવૃદ્ધાષ્ટક છે, નંદકુમારાષ્ટક છે. નંદકુમારાષ્ટક બહુ સુંદર છે. એનું ગાન અને એનું કોક વાર આપણને સમય અને સંજોગ મળશે તો સેજલ આપણે એકવાર અહીંયા નંદકુમારાષ્ટકનું ગાન બી કરીશું. એ સરસ સુંદર સ્તુતિ છે. અને કૃષ્ણાટક બી છે, જેમ યમનાષ્ટક છે એવું કૃષ્ણાષ્ટક બી છે. અને ગોપીજન વલ્લભાષ્ટક બી છે. અને પછી બસ એટલા આ 20 છે મારી પાસે અત્યારે. પણ આમ તો એમના 84 થી ઉપર છે પણ જેટલા પ્રાપ્ત થયા ગોકુલનાથજી વડે એમાંના 20 છે. મેં જે તમને પહેલા આગળ વાત કરી હતી કે એમનું કનકાભિષેક થયો હતો, ત્યાં એમને માયાવાદીના પંડિતો સાથે ઠેર શાસ્ત્રાર્થ કરી, તેમને નિરુત્તર કરી અને માયાવાદનું ખંડન કરી એમને સમજાયું કે તમે જે માયાવાદ કરો છો એ સમર્પણ નથી, અર્પણ છે. એ દ્વિધામાં પાડે એવું છે. જ્યારે આપણો ધર્મ છે અદ્વૈત છે, એટલે અનડિવાઇડેડ કહેવાય છે એને. અને પેલામાં વિભાજન ઘણું છે એટલે માયાવાદનું એમને ખંડન કરી બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. એટલી મોટો કાર્ય અને પદ્ધતિ કરી કે એમાં જેટલા આપણા જેવા ભાગ્યશાળી છે વૈષ્ણવને પુષ્ટિ માર્ગનું સેવ્ય કરવાનો આપણને આનંદ પ્રાપ્ત થયો છે. અને છેલ્લા 1587માં 40 દિવસનું મૌન લઈ અષાઢ સુદ બીજના દિવસે ગંગાજીમાં મધ્ય ધારામાં પ્રવેશ કરી તેજપુંજ, એમનું જે તેજપુંજના સ્વરૂપે એ પોતે ત્યાં ધારામાં વિલીન થયા. એ ગંગાજીની ધારામાં વિલીન થઈ ગયા. અને પરંતુ આજ સુધી એ નિજ સેવકોના હૃદયમાં હંમેશા બિરાજમાન છે. આજે પણ આપણે કોઈકને પૂછીએ કે ભાઈ ત્યાં ગોસાઈજીને હર્ષાનીજીને તે વખતે બધા અમુક લોકોને પૂછતા હતા કે ભાઈ મહાપ્રભુજી તો નથી, એમનો અફસોસ કરતા હતા. તો એમને એક જણા એક વૈષ્ણવે તો કીધું કે ચલો મારી સાથે. અને ત્યાં મંદિર હતું, એમના ઓરડાનો દરવાજો ખોલ્યો, ત્યાં મહાપ્રભુજી બિરાજમાન હતા. એટલે તમારી સાચી ભાવના હોય તો આજે બી તમને મહાપ્રભુજીનો દર્શન થઈ શકે. એવા અલભ્ય, અલૌકિક અને અવતારી પુરુષ તો આપણે ના કહેવાય એમને,
કારણ કે એ વિભૂતિ છે. એવા અવતારી જીવ મહાપ્રભુજીને સત સત વંદન કરીને મારી અહીંયા વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. થેન્ક યુ કલ્પેશ અંકલ, બહુ સરસ પ્રિપેરેશન કર્યું હતું. પેલી બુક્સના તમે જે નામ કીધા ને બધા, એ લિસ્ટ કરીને એમને મોકલી આપજો ને સત્સંગના ગ્રુપમાં. હા, એટલે આમ અત્યારે મારી પાસે 20 બુકનું લિસ્ટ છે, એટલે હું તમને 20 હું વોટ્સએપમાં બધી લખી દઈશ બધી. ઓકે, થેન્ક અમે યુ. કૃષ્ણ કૃપા સંઘમાં મને તમે એટલે એડમિનને જ કરાય છે કે તમને, નહીં તો હું તને પર્સનલ મોકલી દઈશ સેજલના વસ્તુ. ઓકે, શ્યોર, મોકલી દેજો ને. થેન્ક યુ. ચાલો, જય શ્રી કૃષ્ણ. શ્યોર, થેન્ક યુ. હા, બહુ સરસ. જય શ્રી કૃષ્ણ. હા, રીટા આંટી, આપણે ભાગવત પુરાણની કન્ટિન્યુઅસ કરીએ. સોરી, લાસ્ટ ટાઈમ નહીં કર્યું હતું, તો આજે એના પાન જય શ્રી કૃષ્ણ આજે બધાને. continuous, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી અને કૃષ્ણ. સેટરડે 11 આવે છે, એના પણ બધાને જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકાદશી કઈ છે? આપણે કઈ એકાદશી આવે છે એ પણ કહી દો રીટા આંટી. એ મારે જોવું પડશે સેટરડે કઈ વરુથીની. વરુણ વરુથીની એકાદશી. વરુધીની. ઓકે, વરુધીની એકાદશી આવે છે સેટરડે. વરોધીની એકાદશી. વલ્લભ Yeah. મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ યાર. મે હા, 4th. મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ છે હા, May 4th. સેટરડે. હમ. આપણે Saturday. ગ- Thank you. ગઈ વખતે આપણે ભાગવતમાં આપણે એટલે સુધી જોયું હતું કે આપણે સાન્નિધ્ય પ્રાપ્તિ માટે 3 માર્ગો શ્રીમદ ભાગવત ગીતામાં બતાવ્યા છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. અને આપણે ભગવાનને ભગવાન અને એવા તે ભગવાનને ઓળખાવે તે છે આપણે. પછી આપણે હવે આગળ વાંચવાનું છે. આપણે ભગવાન છોડીને સર્વનો ત્યાગ કરીને ઈશ્વર પાછળ પડો તો ઈશ્વરને ઓળખી શકો. સર્વનો ત્યાગ કરવો એ સાધારણ મનુષ્ય માટે સુલભ નથી. વેદના 4 વિભાગો છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. વેદની સમાપ્તિ ઉપનિષદમાં થાય છે, તેથી તેને વેદાંત કહે છે. આરણ્યકમાં ઉપનિષદનો ભાગ આવે છે. ઋષિઓ જે ગ્રંથોનું ચિંતન કરે છે તેને આરણ્યક કહે છે. આરણ્યમાં રહી સાધુ અને સાત્વિક જીવન ગાળનારને ઉપનિષદનો અધિકાર છે. વેદાંતનો અધિકાર વિરક્ત છે. બંગલામાં ભોગ વિલાસમાં રહેનારને ઉપનિષદનો અધિકાર નથી. આપણા જેવા સંસારમાં ફસાયેલા સાધારણ જીવો ઉપનિષદનું જ્ઞાન પચાવી શકશે નહીં. ત્યાગ વિના, વૈરાગ્ય વિના જ્ઞાન માર્ગમાં સફળતા મળતી નથી. કળિયુગમાં માનવને જ્ઞાન માર્ગ પરમાત્માનો સાક્ષાત્કાર થવો કઠણ છે, એમ વિચારીને વ્યાસજીએ ભાગવતની રચના કરી છે. જે કામસુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકવાનો નથી. ભોગી યોગી થવા જશે તો તે રોગી થશે. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને છે. યોગી માર્ગમાં જેનું પતન થાય છે તે રોગી બને છે. ભક્તિ માર્ગમાં જેનું પતન થાય છે તે આસક્ત બને છે. કળિયુગનો મનુષ્ય યોગાભ્યાસ કરી શકશે નહીં. ભાગવત શાસ્ત્રની રચના કળિયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે. ભાગવતમાં એક નવી માર્ગદર્શિકા આપ્યું છે. એમ ઘર ધંધો છોડી શકતા નથી કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે, નિરાશ થશો નહીં. સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. જંગલમાં જવાથી જ આનંદ મળશે છે તેવું નથી. જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે મનમાં પ્રવૃત્તિ જ વિચાર આવે છે. ભાગવત શાસ્ત્રનો આદર્શ દિવ્ય છે. ગોપીઓએ ઘર છોડ્યું નથી. ગોપીઓ ધંધો કરતી. સધર્મનો ત્યાગ કરી તેઓ વનમાં ગઈ નથી. તેમ છતાં તેઓ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. પ્રહલાદજીએ ઘરમાં જ પ્રભુ મળ્યા હતા. ભાગવત શાસ્ત્રમાં માર્ગદર્શન આપશે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છે તે આનંદ તમે ઘરમાં મેળવી શકો છો. ઘરમાં રહીને પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો છો, પ્રાપ્ત કરી શકો છો. પણ તમારે પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ.
ગોપીનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બન્યો હતો. ઘરમાં રહીને પણ ભગવાનના દર્શન થઈ શકે છે. ગોપીઓએ ઘરમાં પરમાત્માના દર્શન થયા હતા. ગોપીઓ એમ માનતી કે મારા કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે. વ્રજમાં આવી ગોપીઓના દર્શન કરી ઉદ્ધવનો જ્ઞાન ગર્વ ઉતરી ગયો હતો. ગોપીઓના સંસર્ગમાં આવ્યા પછી ઉદ્ધવજી કહેવા લાગ્યા, વંદે નંદ વ્રજ સ્ત્રીમાં પાદરેણુ ભીક્ષણ સહ યસા હરિ કંથોદ્રિત પુનિતા ભુવનતયમ. નંદ બાવાના વ્રજમાં રહેનારી આ ગોપીઓના ચરણની ધૂળ ને હું વારંવાર પ્રણામ કરું છું, તેની શિર પર ચડાવું છું. અરે, આ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સંબંધમાં જે ગાન કર્યું છે તે ત્રણેય લોકોને પવિત્ર કરી રહ્યું છે અને સદા સર્વદા પવિત્ર કરતું રહેશે. ગોપીઓના સર્વમાં ભગવાનને નિહાળી છે. આ ઝાડમાં, લતામાં, ફળમાં, ફૂલમાં મને મારા પ્રભુ દેખાય છે. મારા કૃષ્ણ મને છોડીને જતા નથી. ગોપીઓએ ઘરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. ભાગવતમાં બતાવ્યું છે કે ઘરમાં રહી તમારો વ્યવહાર કરશો તો પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકશે. ઘરમાં રહેવું એ પાપ નથી, પણ ઘરને મનમાં રાખવું એ પાપ છે. બધાએ સાધુ થવાની જરૂર નથી. અરે, બધા સંન્યાસ લેશો તો સાધુઓનું સ્વાગત કોણ કરશે? તેમને માન કોણ આપશે? ગોપીઓએ પ્રેમ લક્ષણા ભક્તિ એવી દિવ્ય છે કે તેમને ઘરમાં રહ્યા છતાં પ્રભુની પ્રાપ્તિ થઈ છે. ગોપીઓ શ્રી કૃષ્ણ બની છે. તેમને જેમનું મન શ્રી કૃષ્ણમાં મળશે તે કૃષ્ણરૂપ થશે. એવા અલૌકિક ભક્તિ માર્ગનું વ્યાસ નારાયણ આ ભાગવતમાં વર્ણન કરશે અને તે ભક્તિમય દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થશે. ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે. ભાગવત વ્યવહાર અને પરમાર્થને સમન્વય કરી આપશે. તમને ઘરમાં તે જ આનંદ અપાવશે. તે જે આનંદ યોગીઓ વનમાં બેસીને ભોગવે છે તે યોગીઓ સમાધિમાં જેવો આનંદ મેળવે છે તેવો આનંદ ગૃહસ્થને પણ પ્રાપ્ત થઈ શકે છે. માટે ભાગવતની રચના કરવામાં આવી છે. સંસારમાં વિષય સુખ વૈરાગ આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથાનો ઉદ્દેશ છે. ભાગવત એટલે ભગવાન મેળવવાનું સાધન. સંતનો આશ્રય કરનાર સંત બને છે. ભાગવતનો આશ્રય કરનારો ભગવાન બને છે. ભક્તિ મંદિરમાં જ નહીં પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે છે. તેને માટે એક દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ 24 કલાક કરવાની. ભક્તિનો કાળ અને ભોગોનો કાળ એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો. 24 કલાક બ્રહ્મ સંબંધ રાખો. હંમેશા ખ્યાલ રાખો. સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ન થાય. જ્યારે સુખદેવજીએ કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા ત્યારે બ્રહ્મ સંબંધ થયો એટલે હાથ પગની બેડીઓ તૂટી પડી. યોગ માયાને લઈને પાછા આવ્યા એટલે બંધન આવ્યું. વસુદેવને બ્રહ્મ સંબંધ થયો પરંતુ વસુદેવજી બ્રહ્મ સંબંધને ટકાવી શક્યા નહીં. બ્રહ્મ સંબંધને ટકાવી રાખ્યો. ઈશ્વરનું સ્મરણ છોડશો નહીં. વૈષ્ણવો ભગવાન સાથે રમે છે. જીવ જે ક્રિયા કરે છે તે ઈશ્વરને માટે કરે તો તેની પ્રત્યેક ક્રિયા ભક્તિ બને. ભક્તિનો વિષય સંબંધ મન સાથે માનસી સેવા શ્રેષ્ઠ છે. સાધુ સંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો જીવ કૃતાર્થ થાય. ભક્તિ માર્ગમાં આચાર્યો, ગોપીઓ અને તેનો આદર્શ માનસ સમક્ષ રાખો. જ્ઞાન માર્ગથી, યોગ માર્ગથી જે ઈશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સહેજે આ ભક્તિની પ્રાપ્તિ થાય છે. જ્ઞાની યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે તે આ જીવાત્માને પ્રાપ્ત થાય. તે માટે ભાગવતની રચના કરાવતા આવી છે. એમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાન કેવા છે? તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમોહ.
પરમાત્મા સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું, તાપત્ર વિનાશાય, દુઃખ અને મનનો ધર્મ છે, આત્માનો નથી. મનુષ્ય દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરે છે એટલે તેનું પરમાત્મા સાથે અનુસાધન થાય છે અને તેને આનંદ મળે છે. જીવનો સ્વભાવ સુંદર નથી. પરમાત્મા નું શરીર ભલે કોઈ વાર સુંદર ન હોય, વરાહાવતાર શરીર સુંદર નથી, પરંતુ પરમાત્માનો સ્વભાવ અતિશય સુંદર છે. બીજાનું દુઃખ દૂર કરવાનો પરમાત્માનો સ્વભાવ છે. તેથી ભગવાન વંદનીય છે. સ્વભાવ અને સ્વરૂપ બંને જેવા સુંદર છે તે ઈશ્વર છે. આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ઘણા કહે છે, વંદન કરવાથી શો લાભ? વંદન કરવાથી પાપ બળે છે. રાધા કૃષ્ણને વંદન કરશો તો તમારા સર્વ તાપ નષ્ટ થશે. પણ વંદન એકલા શરીરથી નહીં, મનથી કરો. રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો અને તેમને પ્રેમથી નમન કરો. વંદન પ્રભુને બંધનમાં નાખે છે, દુઃખમાં સાથ આપે છે. ઈશ્વર સુખમાં સાથ આપે તે જીવ, ઈશ્વર સર્વદા દુઃખમાં જ સાથ આપે છે. તેથી તે વંદનીય છે. ઈશ્વર જેને જેને મદદ કરે છે, તે પાંડવો દુઃખમાં હતા ત્યાં સુધી શ્રી કૃષ્ણે તેમને મદદ કરી છે. પાંડવો ગાદી ઉપર બેઠા એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા છે. ઈશ્વર સૌને દુઃખમાં જડ્યા હતા. સુખનો સાથી જીવ અને દુઃખનો સાથી ઈશ્વર છે. એનું સતત મનન કરો. મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે છે અને દુઃખ સહન કરે છે, તેથી પણ ઓછો પ્રયત્ન જો ઈશ્વર માટે કરે તો જરૂર તેને ઈશ્વર મળે છે. કનૈયો વગર આમંત્રણે ગોપીઓને ઘેર જતો હતો, પણ મારે ઘેર તેઓ કેમ આવતા નથી એમ કદી વિચાર્યું? તમે પણ નિશ્ચય કરો, હું મારા હાથે એવા સત્કર્મ કરીશ કે તેઓ મારે ત્યાં આવશે. ભગવાનને હાથ જોડવા, મસ્તક નમાવવું એટલે શું? હાથને ક્રિયા શક્તિનું પ્રતીક છે. હાથ જોડવા એટલે મારે માથે હું સત્કર્મ કરીશ. મસ્તક નમાવું એટલે મારી બુદ્ધિ શક્તિ, હે નાથ, તમે મને અર્પણ કરી છે, વંદન કરવું. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. હવે આગળ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય બહુ શ્રી સરસ આજે તો કૃષ્ણ. કહ્યું. વાહ, વેરી નાઇસ. યા ભગવત એટલે ટૂંકમાં આપણને એવું જ કે છે કે તમે ભક્તિ કરો ને ભગવાનનું ભક્તિ નામ લો. કથામાં તો ખૂબ જ રસ આવે એવું છે. આઈ નો એવું જ કે છે ટૂંકમાં કે તમે ભગવાનનું સાચી નામ વાત લો ગમે તે રીતે. યસ, સાચી જય વાત છે. શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ રીટા આંટી. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે 84 વૈષ્ણવની વાર્તા આપણને હર્ષિતા આંટી કહેશે. હર્ષિતા બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને. અડિલની સત્રાણીની વિશે વાત કરશે આપણને. વાર્તા 42મી અડેલની એક સત્રાણી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકની એક બ્રાહ્મણી અડેલમાં રહેતી હતી. તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ બ્રાહ્મણી લલિતાજીની સખી છે. એમનું નામ શશિકલા છે. તે અડેલમાં એક બ્રાહ્મણના ઘરે પ્રગટી. જ્યારે તે વર્ષ 9ની થઈ ત્યારે તેનું લગ્ન અડેલમાં એક બ્રાહ્મણના ઘરે થયું. તે રોગી હતો. જ્યારે બ્રાહ્મણી વર્ષ 45ની થઈ ત્યારે રોગનો માર્યો એનો ધણી મર્યો. લૌકિક વિષય આદિ ઘરનું સુખ આ બ્રાહ્મણીએ જાણ્યું નહીં. પછી એકલી થઈ ત્યારે ભગવત ઈચ્છાથી મનમાં એમ આવ્યું કે હવે શ્રી આચાર્યજીની સેવક થવું. તેથી જઈને શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ મને શરણે લો. જન્મ બધો લૌકિક પતિની ટહેલમાં વીત્યો, તે પણ મરી ગયો. હવે હું આપના શરણે આવી છું એમ કહી રોવા લાગી. ત્યારે શ્રી આચાર્યજીને દયા આવી. કહે, જા શ્રી યમુનાજીમાં નાય આવ. ત્યારે તે બ્રાહ્મણી યમુનાજીમાં નાય આવી. એટલે શ્રી આચાર્યજીને શ્રી નવનીત પ્રિયાની આગળ બેસાડી નામ નિવેદન કરાવી.
કહ્યું, હવે હું ભગવત સેવામાં કર તેનાથી કૃતાર્થ થઈશ. પછી બ્રાહ્મણીએ કહ્યું, મને સેવા પધરાવી દો. ત્યારે શ્રી આચાર્યજી કહે, કાલ તને સેવા દઈશું, આજ અહીં રહે. પછી પોતે તેને જૂઠણની પાતળ ધરી એ પ્રસાદ લઈ ત્યાં રહી. પછી પ્રાતકાલ થયો ત્યારે શ્રી યમુનાજીમાં નાહીને આવી. એટલામાં એક બ્રાહ્મણ દક્ષિણથી આવ્યો. તેણે શ્રી આચાર્યજીને એક શ્રી ભાગવતનું પુસ્તક અને એક લાલજીનું સ્વરૂપ દઈને કહ્યું, હું કાશી જઈ સંન્યાસ ગ્રહણ કરીશ, તેથી આપ રાખો. વાર્તા પ્રસંગ 1. શ્રી આચાર્યજીએ શ્રી લાલજીના સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી એ બ્રાહ્મણીના માથે પધરાવ્યું અને બાલકૃષ્ણજી નામ તર્યું. પછી તે બ્રાહ્મણી શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય લઈ શ્રી બાલકૃષ્ણજીને પધરાવી પ્રીતિથી સેવા કરવા લાગી. ઠાકોરજી સાનુભાવ જણાવવા લાગ્યા. તે બ્રાહ્મણી નિષ્કપટ ભોળી બહુ જ હતી અને નિષ્કંચન દ્રવ્ય નહીં, તેથી માટીનો કુંજો શ્રી ઠાકોરજી આગળ ભરીને રાખે. રસોઈમાં પણ માટીના પાત્ર અને ઘર પણ એકદમ નાનું. તે જ ઘરમાં રસોઈ, મંદિર, શ્રી ઠાકોરજીની સામગ્રી વગેરે રાખે. આચાર ક્રિયા પણ બહુ સમજે નહીં અને નેત્રથી થોડું. એ બ્રાહ્મણીનો સરળ સ્વભાવ ઘણો નિત્ય એ પ્રકારે કહે અને ઠાકોરજી એવી પ્રીતિથી એમાં વશ થયા કે વિના ભોગ ધરે તે કરતી જાય અને આપ આરોગતા જાય પછી આપી દે છે. એ બ્રાહ્મણી શ્રી આચાર્યની એવી કૃપા પાત્ર હતી. ભાવ પ્રકાશ. આ વાર્તામાં એ સિદ્ધાંત થયો કે નિષ્કપટ ભાવ શ્રી ઠાકોરજીને ઘણો પ્રિય છે. ચતુરાઈથી પ્રસન્ન નહીં, કેવળ પ્રીતિને વશ થઈ. વાર્તા 42મી પૂર્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આપણે ગીતાજીના શ્લોક લઈશું. આપણે ચેપ્ટર 12મા ચેપ્ટરમાં છે, અધ્યાય 12મા ચેપ્ટરમાં શ્લોક 11. લતા આંટી. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. સંભળાય છે મારું? હા હા. અર્થાત સર્વ કર્મોના ફળ ત્યાગથી ભગવત પ્રાપ્ત. અથ એતત્પ્ય સપ્તૌ અશી કર્તુઃ મધ્યો ગમા આશિતઃ સર્વ કર્મ ફલાત્યગમ તત કુરુ યત્તાત્વાન. ભાવાર્થ એનો. અથવા તેમ છતાં એતત આ અપી એટલે પણ અશક્ત સમર્થ અશી એટલે તું છે, કરતું એટલે કરવા માટે, મત યોગમ મારી ભક્તિમાં, આશ્રિત આશ્રય પામેલો, સર્વ કર્મ એટલે બધા કર્મોના ફળનો ત્યાગમ એટલે ત્યાગ, તત ત્યારે, ગુરુ કરો યત આત્મવાન આત્મસ્થિત. અનુવાદ. પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાનો સર્વ કર્મનો ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. ભાવાર્થ. એ શક્ય છે કે કોઈ મનુષ્ય સામાજિક, કૌટુંબિક કે ધાર્મિક બાબતોને કારણે કે પછી કોઈ અન્ય અવરોધોને કારણે કૃષ્ણ ભાવનામૃતનો કાર્યો પ્રત્યે સહાનુભૂતિ પણ દાખવી શકતો ન હોય. જો કોઈ પ્રત્યક્ષ રીતે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્યોમાં જોડાઈ જાય તો સંભવ છે કે તેના કુટુંબના સભ્યો વિરોધ કરે અથવા અન્ય મુશ્કેલીઓ નડે. જે મનુષ્યને આવી સમસ્યા હોય તેને અનુરોધ કરવામાં આવે છે કે તે પોતાના કાર્યોમાં સંચિત થયેલા ફળનો કોઈ સત્કર્મ અર્થે ત્યાગ કરે. આવી પ્રક્રિયાઓ વૈદિક નિયમોમાં વર્ણવેલી છે. એવા અનેક યજ્ઞો તથા પુણ્ય કર્મો
અથવા વિશિષ્ટ કાર્યોના વર્ણન થયા છે કે જેમાં પોતાના પૂર્વે કરેલા કર્મના ફળનો વિનિયોગ કરી શકાય છે. મનુષ્ય એ રીતે ધીરે ધીરે જ્ઞાનની અવસ્થામાં ઉન્નત થઈ શકે છે. એવું પણ જોવામાં આવે છે કે કૃષ્ણ ભાવના મૃતમાં કાર્યોમાં રુચિ ન ધરાવતો મનુષ્ય જ્યારે કોઈ દવાખાના કે કોઈ સામાજિક સંસ્થાને દાન આપે ત્યારે તે સખત મહેનતથી કમાયેલા ફળનો ત્યાગ કરે છે. આની પણ અહીં ભલામણ કરવામાં આવી છે, કારણ કે મનુષ્ય પોતાના કાર્યોમાં ફળનો ત્યાગ કરતો રહે છે તો તે પોતાના મનને ધીરે ધીરે શુદ્ધ કરે છે અને મનની શુદ્ધ અવસ્થામાં કૃષ્ણ ભાવના મૃતને સાચા અર્થમાં સમજવા તે સમર્થ બને છે. બેશક કૃષ્ણ ભાવના કોઈ અન્ય અનુભવ પર આધારિત હોતી નથી, કારણ કે કૃષ્ણ ભાવના સ્વયં મનને શુદ્ધ કરી શકે છે. પરંતુ કૃષ્ણ ભાવના વ્રત સ્વીકારવામાં કોઈ અવરોધ હોય તો મનુષ્ય પોતાના કાર્યોમાં ફળનો ત્યાગ કરવા પ્રયત્ન કરી શકે છે. કૃષ્ણ ભાવના સ્વીકારવામાં કોઈ અવરોધ હોય તો મનુષ્ય પોતાના કાર્યોમાં ફળનો ત્યાગ કરવા પ્રયત્ન કરી શકે છે. એ બાબતમાં સમાજ સેવા, સામૂહિક સેવા, રાષ્ટ્ર સેવા, સ્વદેશ અર્થે ત્યાગ વગેરે જેવા કાર્યો કરી શકાય છે, જેથી મનુષ્ય એક દિવસ પરમેશ્વરની શુદ્ધ ભક્તિમય સેવાના સ્તર પર આવી શકે છે. ભગવદ્ ગીતા 18:46 કહેવામાં આવ્યું છે, યતઃ પ્રવૃત્ત ભૂતાનામ, જો મનુષ્ય સર્વોપરી કારણ હેતુ માટે ત્યાગ કરવાનો નિશ્ચય કરે, ભલે પછી તે જાણતો ન હોય. સર્વોપરી કારણ તો કૃષ્ણ છે, છતાં તે ત્યાગની પદ્ધતિ દ્વારા ધીરે ધીરે એમ સમજવા કે કૃષ્ણ સર્વોપરી કારણ છે. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ. સાચી વાત છે. થેન્ક યુ. શ્લોક નંબર 12. જયશ્રીબેન પટેલ. સોરી, આ બે જયશ્રીબેન છે. જયશ્રીબેન પટેલ. લઈ લો. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને. આમાં ઘણા શબ્દોમાં ઓછા કટ થઈ ગયા હતા, વચ્ચે વચ્ચે એટલે આવતું જ નહીં પેલું મેસેજો બધા ના, તો ઘણા શબ્દ Sorry, go ahead. અભ્યાસાત જ્ઞાતા ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગાત શાંતિ પરમ. તેનો અનુવાદ છે, જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે તો જ્ઞાનોપાર્જનમાં પરવાઈ જા. જો કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે. તેનો ભાવ છે, પૂર્વના શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે ભક્તિના બે પ્રકાર છે. એક છે નિયામક સિદ્ધાંતોનો માર્ગ અને બીજો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે પ્રેમસભર સંપૂર્ણ ભક્તિનો માર્ગ છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતના સિદ્ધાંતોનું ખરેખર પાલન કરી શકતા નથી તેઓ જ્ઞાનોપાર્જન કરે એ જ બહેતર છે, કારણ કે જ્ઞાન દ્વારા મનુષ્ય પોતાની અસલ સ્થિતિને સમજી શકે છે. ધીરે ધીરે આ જ્ઞાન ધ્યાનની અવસ્થા સુધી વિકાસ પામશે. ધ્યાન દ્વારા મનુષ્ય ક્રમે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણી શકે છે. અમુક પદ્ધતિઓ એવી પણ છે કે જે મનુષ્યને એવી સમજણ આપે છે કે તે પોતે જ સર્વોપરી છે, અને જો મનુષ્ય ભક્તિ કરવામાં અસમર્થ હોય તો આ પ્રકારનું ધ્યાન શ્રેયસ્કર જ છે. જો કોઈ આવી રીતે ધ્યાન ન કરી શકે તો વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્યો તથા શૂદ્રો માટે કેટલાક કર્તવ્યના આદેશો છે કે જેના વિશે આપણે ભગવદ્ ગીતાના છેલ્લા અધ્યાયમાં જાણીશું. પરંતુ દરેક કિસ્સામાં મનુષ્ય પોતાના કર્મફળનો ત્યાગ કરવો જ પડે છે, જેનો અર્થ એવો થયો કે પ્રાપ્ત થયેલા કર્મનો કોઈ સારા હેતુ માટે ઉપયોગ કરવો.
ટૂંકમાં સર્વોચ્ચ ધ્યેય એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુધી પહોંચવા માટે બે પદ્ધતિઓ છે. એક પદ્ધતિ છે ક્રમ વિકાસની અને બીજી છે પ્રત્યક્ષ પદ્ધતિ. કૃષ્ણ ભાવનાયુક્ત ભક્તિ પ્રત્યક્ષ પદ્ધતિ છે અને અન્ય પદ્ધતિમાં કર્મફળનો ત્યાગ કરવાનો હોય છે. તો જ મનુષ્ય જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી મનુષ્ય ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરે છે અને પછી પરમાત્મા વિશેના જ્ઞાનની અને છેલ્લે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની જ્ઞાનાવસ્થાને પ્રાપ્ત થાય છે. મનુષ્ય તે માટે ધીમી ગતિએ ક્રમિક પદ્ધતિસરનો માર્ગ ગ્રહણ કરે અથવા પ્રત્યક્ષ પદ્ધતિ અપનાવી શકે. પ્રત્યક્ષ પદ્ધતિ બધા લોકો માટે શક્ય નથી, તેથી પરોક્ષ પદ્ધતિ પણ સારી છે. પરંતુ અહીં એ સમજી લેવું જોઈએ કે અર્જુન માટે પરોક્ષ પદ્ધતિની ભલામણ થઈ, કારણ કે તે તો પહેલી જ પરમેશ્વરની પ્રેમા ભક્તિથી ની અવસ્થામાં તે તો એવા લોકો માટે છે કે જેમનો એ અવસ્થામાં સ્થિત નથી. તેમના માટે તો ત્યાગ, જ્ઞાન, ધ્યાન તથા પરમાત્મા તેમજ બ્રહ્મની અનુભૂતિની ક્રમિક પદ્ધતિ જ અનુસરવા જેવી છે. પરંતુ જ્યાં ભગવદ્ ગીતાનો સંબંધ છે ત્યાં સુધી તો પ્રત્યક્ષ પદ્ધતિ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. મનુષ્ય માત્રને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેને પ્રત્યક્ષ ભક્તિ માર્ગની પદ્ધતિ ગ્રહણ કરવી જોઈએ અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃપાનું શરણ સ્વીકારવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગીતા પણ કહે છે. આપણે નેક્સ્ટ શ્લોક છે 13મો અને 14. દીપિકાબેન તમે લેશો. હા, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. અદ્રેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિતર્મનો બુદ્ધિ યોર્મદ ભક્ત સમે પ્રિય. એનો ભાવાર્થ છે, જે કોઈ પ્રાણીનો દ્વેષ કરતો નથી, જે સૌની સાથે મિત્ર ભાવે વર્તે છે, જે દયાળુ, ક્ષમાશીલ, અહંતા, મમતા રહિત અને સુખ દુઃખમાં સરખો છે, જે સદાય સંતોષી, ભક્તિમાં પરોવાયેલો, જીતેન્દ્રિય અને દ્રઢ નિશ્ચય વાળો છે, અને જેણે પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કર્યા છે, તે મારો ભક્ત મને અતિ પ્રિય છે. ભગવાન ફરીથી શુદ્ધ ભક્તિના મુદ્દા પર આવી આ બે શ્લોકોમાં શુદ્ધ ભક્તના લક્ષણો વર્ણવે છે. શુદ્ધ ભક્ત કોઈ પણ સંજોગોમાં કદી અસ્વસ્થ થતો નથી કે કોઈની નથી દ્વેષ કરતો. પોતાના શત્રુને શત્રુ ગણતો નથી પણ મિત્ર ગણે છે. અમુક જણ એના ગત જન્મના દુષ્કર્મોને કારણે જ મારા પ્રત્યે શત્રુભાવ રાખે છે, તેથી એનો વિરોધ કરવા કરતા એ સહી લેવું એ સારું છે એમ તે માને છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, તતેનું કંપા સુસમીક્ષ્ય માણું. સાચો ભક્ત પોતાના પર આવી પડેલ સંકટને ભગવાનની દયા ગણે છે. તે માને છે ગત જન્મના મારા પાપ કર્મો માટે મારે જેટલું વેઠવું જોઈએ એટલું વેઠવું પડતું નથી. એ ભગવાનની પરમ કૃપા છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની દયાથી મને ઘણી ઓછી નહિવત શિક્ષા થાય છે. તેથી તે પીડાકર પરિસ્થિતિમાં પણ સદા શાંત, સ્વસ્થ અને સહનશીલ રહી શકે છે. ભક્ત સૌ પ્રત્યે, શત્રુ પ્રત્યે પણ દયાળુ રહે છે. તે શરીરના સુખ દુઃખને મહત્વ આપતો નથી, કારણ કે શરીર એ પોતે નથી એવું જ્ઞાન તેને છે અને તેનામાં દેહભાવ ન હોવાથી તે હંમેશા અહંતા મમતાથી મુક્ત રહે છે અને સુખ દુઃખને સરખા ગણે છે. ભગવાનની કૃપાથી જે કાંઈ મળે છે તેનાથી તે સંતુષ્ટ રહે છે. ખૂબ કષ્ટ વેઠીને કાંઈ પણ મેળવવા તે મથતો નથી, તેથી તે સદાય આનંદી રહે છે. તે સતત યોગયુક્ત છે, પૂર્ણ યોગી છે, કારણ કે ગુરુએ આપેલા ઉપદેશમાં તે સ્થિર છે. ઇન્દ્રિય નિગ્રહી હોવાથી તે દ્રઢ નિશ્ચય વાળો છે. ભક્તિના દ્રઢ સંકલ્પમાંથી તેને કોઈ દગાવી શકતું નથી, તેથી જુઠ્ઠી દલીલો વડે પણ તે ચલિત થતો નથી. તે નિરંતર સભાન રહે છે
અને કે કૃષ્ણ સનાતન ભગવાન છે. તેથી કોઈ તેને વ્યગ્ર કરી શકતું નથી. આ બધા લક્ષણોને લીધે ઈશ્વર આધીન રહી શકે છે. બેશક ભક્તિનું આવું ધોરણ વિરળ છે, તેમ છતાં ભક્તિના નિયામક સિદ્ધાંતોના પાલન વડે ભક્ત ભક્તિમાં સ્થિરચિત્ત થાય છે. ભગવાન કહે છે કે આવો ભક્ત તેને અતિ પ્રિય છે, કેમ કે કૃષ્ણ ભાવનામાં સ્થિર રહી કરેલા તેના કર્મોથી ભગવાન સદા પ્રસન્ન રહે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીપિકાબેન. આપણે શ્લોક નંબર, એ તો બહુ આ જે શ્લોક હમણાં 13મો અને 14મો કર્યો ને એની પર તો એટલું સરસ સ્વાધ્યાયમાં પરમ પૂજ્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રીજીએ તો એના એટલું બધું સરસ પ્રવચન કર્યું હતું. આઈ રિમેમ્બર, બહુ જ સરસ. એક એક વર્ડ પર એક 2-3 અધ્યાય આવે છે. આ ભક્તિ યોગનો આ આપણે 12મો અધ્યાય તો ઘણા બધા મોડે પણ કરતા હોય છે ને. 12મો એમાં આ 13 અને 14 આખા બધા જે એમને લક્ષણો બતાવ્યા ભક્તના, એ બધા સમજવા અને બહુ સરસ, બહુ જ ફાઇન છે. ગીતાજીનું જો સમજણ સરસ પડે ને તો બધા એક એક વર્ડ એના જાણવાના બહુ સરસ ઇન્ટરેસ્ટ પડે એવું છે. થેન્ક યુ. બહુ સરસ શ્લોક આવ્યો તો 13મો અને 14મો. હવે 15મો શ્લોક છે. હર્ષા આંટી, હર્ષા શેઠ. જય શ્રી કૃષ્ણ જય શ્રી સર્વેને. કૃષ્ણ હર્ષા આંટી. યસ્માન્ને દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યથ હર્ષામર્ષ ભયો દ્વૈગય મુક્તો યહ સચ મે પ્રિયઃ. જેનાથી લોકો સંતાપ પામતા નથી અને જે લોકોથી સંતાપ પામતો નથી તથા જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને સંતાપથી રહિત છે તે ભક્ત મને પ્રિય છે. એનો અનુવાદ. હર્ષા આંટી તમે મ્યુટ પર જતા રહ્યા. I think you're muted. Can you unmute again, Harsha aunty? હા. Okay. There you થયું? go. હા. અનુવાદ છે શ્લોકનો. જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સંભાવયુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે. આ શ્લોકમાં ભક્તોના કેટલાક અન્ય ગુણોનું વર્ણન થયું છે. આવા ભક્ત દ્વારા કોઈ પણ વ્યક્તિ કષ્ટ, ચિંતા, ભય કે અસંતોષ પામતી નથી. ભક્ત સર્વે પ્રત્યે દયાળુ હોવાથી તે આવું કોઈ કાર્ય કરતો નથી કે જેનાથી બીજાઓને ઉદ્વેગ થાય. વળી જો અન્ય લોકો ભક્તને વ્યગ્ર કરવા ઈચ્છે તો તે વિચલિત થતો નથી. આ તો ભગવાનની કૃપા જ છે કે તે એવું ટેવાઈ જાય છે કે કોઈ પણ પ્રકારના બાહ્ય ઉપદ્રવથી વિચલિત થતો નથી. હકીકતમાં ભક્ત હર હંમેશ કૃષ્ણ ભાવના પરાયણ તથા ભક્તિયુક્ત રહેવાથી તેને આવા દુનિયાવી સંજોગો વિચલિત કરી શકતા નથી. સામાન્ય રીતે જ્યારે કોઈ ભૌતિકવાદી અર્થાત ભોગ પરાયણ વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિ તથા શરીર સુખ માટે કશું મેળવે છે ત્યારે બહુ રાજી થાય છે. પરંતુ જ્યારે તે જુએ છે કે બીજા મનુષ્ય પાસે ઇન્દ્રિય તૃપ્તિની એવી વસ્તુ છે જે તેની પાસે નથી, ત્યારે તે દુઃખી થાય છે તથા ઈર્ષ્યાળુ બને છે. જ્યારે તેના શત્રુ તરફથી વળતા હુમલાની શંકા થાય છે ત્યારે તે ભય પામે છે અને જ્યારે તે કશું કરવામાં સફળ થતો નથી ત્યારે નિરાશ થઈ જાય છે. આવા સર્વ ઉપદ્રવોથી વિચલિત નહીં થનારો ભક્ત કૃષ્ણને અત્યંત વહાલો હોય છે. સંપૂર્ણ. Thank you. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 16 રશ્મિબેન.
જય શ્રી કૃષ્ણ રશ્મિબેન, તમારું મ્યુટ પર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા વખત પછી તમે જોડાયા છો રશ્મિબેન, તમને જોઈને બહુ યા, આનંદ યા. થયો. હા, જય શ્રી કૃષ્ણ. મને પણ લાભ મળ્યો. સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક 16મો. અનપેક્ષ શુચિ દક્ષ ઉદાસીન કર્તવ્યર્થ સર્વારંભ્ય પરિત્યાગી યહ યુદ્ધ મદક્ત સ મે પ્રિય. અનુવાદ: જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર, નિપુણ અને ચિંતા રહી તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે. ભાવાર્થ: ભક્તને પૈસા મળે એ ભલે, પણ ભક્તે પૈસા મેળવવા માટે સંઘર્ષ કરવો ન જોઈએ. જો પરમેશ્વરની કૃપાથી તેને આપોઆપ ધન મળી જાય તો ભક્ત તેનાથી ઉદ્વિગ્ન થતો નથી. સ્વાભાવિક રીતે ભક્ત દિવસમાં ઓછામાં ઓછું 2 વખત સ્નાન કરે છે અને ભક્તિ કરવા માટે સવારે વહેલો ઉઠે છે. એ રીતે તે સ્વાભાવિક રીતે જ બાહ્ય અને આંતરિક એમ બંને રીતે પવિત્ર રહે છે. ભક્ત સદા દક્ષ હોય છે, કારણ કે તે જીવનની સર્વ પ્રવૃત્તિઓના મર્મને જાણે છે અને પ્રમાણભૂત શાસ્ત્રોમાં તે વિશ્વાસ ધરાવે છે. ભક્ત ક્યારેય કોઈનો પક્ષ લેતો નથી, તેથી તે સદા નચિંત રહે છે. સમસ્ત સંજ્ઞાઓથી મુક્ત હોવાને કારણે તે કદાપી વ્યથિત થતો નથી. તે જાણે છે કે શરીર તો એક સંજ્ઞા છે, તો કંઈક શરીરમાં વ્યથા થાય છે તો એ તે મુક્ત હોય છે. શુદ્ધ ભક્ત એવી જ કોઈ વસ્તુ માટે પ્રયાસ કરતો નથી જે ભક્તિના સિદ્ધાંતોની વિરુદ્ધ હોય છે. દાખલા તરીકે, કોઈએ મોટી ઇમારત બાંધવામાં ભારે શક્તિની જરૂર રહે છે અને ભક્ત એવું કોઈ કામ હાથમાં લેતો નથી કે જેનાથી તેની ભક્તિમાં પ્રગતિ થતી ન હોય. ભગવાનને માટે તે મંદિર બંધાવી શકે છે અને તે માટે પોતે દરેક પ્રકારની જય શ્રી કૃષ્ણ. આમાં દરેક પ્રકારની મુશ્કેલી માથે લઈ શકે છે, પરંતુ તે પોતાના કુટુંબના સભ્યો માટે મોટું મકાન બનાવશે નહીં. સાચી વાત છે. હા, સરસ છે એકદમ. બહુ ફાઇન શ્લોક હતો. આમાં બધા ચેપ્ટરમાં ખરેખર બધા બહુ ફાઇન ભગવતીના શ્લોકો હોય છે. એકદમ સરસ. મારા બધા જય વૈષ્ણવને શ્રી સેવા કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આપણે આજે કીર્તન અને ભજન બંને ગાઈ શકીશું. તો આઈ થિંક જયશ્રીબેન, તમે લેવાના છો? હું લઉં છું. ગો હેડ. દૈવી જીવોને નિજ શરણે લેવાને પુરુષોત્તમ પ્રગટ્યા રે અગ્નિ સ્વરૂપ થઈને પુરુષોત્તમ પ્રગટ્યા રે અગ્નિ સ્વરૂપ થઈને નિજ ચંપા અદ્ભુત લીલા કીધી ગોલોક ભૂમિ પર લીલા સાદશ કીધી અગ્નિ જ્વાલા વચ્ચે બાલ રૂપે પુરુષોત્તમ પ્રગટ્યા રે અગ્નિ સ્વરૂપ થઈને નંદ બાવા આવ્યા યશોદાજી માં
નિરખી શ્રી વલ્લભને હરે ક્યાં શ્રી લક્ષ્મણ તા પલનામ ઝુલાવ્યા રે ઇલમાય શ્રી વલ્લભને પુરુષોત્તમ પ્રગટ્યા ગની સ્વરૂપ થઈને શ્રી બ્રહ્માદિક દેવોને આવ્યા પાવન થયા જાતિ કરીને આનંદે નાચ્યા રે ઉડી દહીં દૂધની છોડો નંદ ચમકી દોરે પુરુષોત્તમ પ્રગટ્યા રે અગ્નિ સ્વરૂપ થઈને શાસ્ત્રાર્થ કરીને જૂઠો ઠેરવ્યો સ્વીકારી વિસ્મર્યો સ્થાપ્યો સાચો બ્રહ્મવાદ વિદ્યાનગરી મારાએ કનકાભિષેક કીધો રે પુરુષોત્તમ પ્રગટ્યા રે અગ્નિ સ્વરૂપ થઈને ભગવત આજ્ઞાને પડતા મેલી સૌકા સ્વામીને મળવાને આવ્યા ગામ રમણીય ગિરી કંદરામાં થયું મિલન મધુરું રે પુરુષોત્તમ રે અગ્નિ સ્વરૂપ થઈને પુષ્ટિમાં જીવનો તેના હાથમાં તુલસી દહીં ગ્રંથ કરી અદ્ભુત દિવ્ય પુરુષોત્તમ પ્રગટ્યા અગ્નિ સ્વરૂપ થઈને શ્રી રૂપ ગુરુએ કૃપા કીધી દાસીને અપનાવી કર બ્રહ્મ સંબંધ ઘટ્યા રે અગ્નિ સ્વરૂપ કોને નિજ શરણે લેવાને પુરુષોત્તમ પ્રગટ્યા રે અગ્નિ સ્વરૂપ પુરુષોત્તમ પ્રગટ્યા રે અગ્નિ સ્વરૂપ થઈને વલ્લભાદી સર્વ વૈષ્ણવોને જય શ્રી થેન્ક યુ. કૃષ્ણ. બહુ સરસ હતું ભાવગીત ભજન. બહુ સરસ હતું. જય શ્રી કૃષ્ણ. તમને મળીને આનંદ થયો. જયશ્રીબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો જયશ્રીબેન આ સત્સંગ ગ્રુપ છે એમાં મૂકી દેજો ને આ ભજન. બહુ સરસ. સારું. હા. મેં છે ને કેટલા આજે યુટ્યુબ માં ગોતી પણ નથી મળ્યું. હું પેલા સત્સંગ સાંભળતી માં એક ઠાકરભાઈ બહુ સરસ ગાતા. બરોબર બરોબર. મોકલજો હો, વૈષ્ણવોને લાભ મોકલી થશે. દેજો ને યા તમે મોકલી દઈશ તમારી તમારે. બુક માંથી પિક્ચર પાડીને મોકલી દેજો. હા મોકલી દઈશ. આજે હું યુટ્યુબ માં ગોતી હતી પણ ના મળ્યું. તો આજે મેં Thank ગઈ લીધું you. તમારા મનનો ઠાકોર જે
મનોરથ પૂર્ણ કર્યો. મનોરથ આજે પૂરો કર્યો, થયો. તમે ગાયું એટલે પૂરું કર્યું. ઈ જ મેં કીધું, મેં ગાયું ખરી આજે. હા બરાબર છે. હમ. કીર્તન લેવાનું છે. જયશ્રીબેન જયશ્રીબેન પટેલ ઓ, જયશ્રી. જયશ્રીબેન પટેલ તમે કીર્તન કરવાના છો? લો. હાલે. चरण लग्यो चित्त मेरो श्री वल्लभ, चरण लग्यो चित्त मेरो श्री वल्लभ, चरण लग्यो चित्त मेरो, चरण लग्यो चित्त मेरो। इन बिन और कछु नहीं भावे, इन चरणन को चेरो भरोसो, इन चरणन को चेरो श्री वल्लभ, चरण लग्यो चित्त मेरो, हो चरण लग्यो चित्त मेरो। इन्हीं छांड और जो धावे, इन्हीं छांड और जो धावे, सो मूरख जुगनेरो श्री वल्लभ, चरण लग्यो चित्त मेरो, हो चरण लग्यो चित्त मेरो, चरण लग्यो चित्त मेरो श्री वल्लभ, चरण लग्यो चित्त मेरो श्री वल्लभ, चरण लग्यो चित्त मेरो, हो चरण लग्यो चित्त मेरो, हो गोविंद प्रभु निश्चय कर मन, गोविंद प्रभु निश्चय कर मन में, सोई ज्ञान भलेरो श्री वल्लभ, सोई ज्ञान भलेरो श्री वल्लभ, चरण लग्यो चित्त मेरो, हो चरण लग्यो चित्त मेरो। वल्लभाधीश की जय। जय श्री कृष्ण। सर्व वैष्णव ने जय श्री જય શ્રી कृष्ण। કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી. આપણે આશીર્વાદ લાસ્ટ ટાઈમ ભૂલી ગયા હતા. આપણે આશીર્વાદ આજે પહેલા આશીર્વાદ લઈ લઈએ, પછી આપણે પ્રભુની જય બોલાવી લઈએ. કોણ આશીર્વાદ કોઈ લેશે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચક્ષુષા. I'll do the Ishra. Sure. If no one is doing. Okay. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. દ્રૈના ચરણના કેરો ધરૈના ચરણના કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાપીન સબ જગ માહી અંધેરો ભરોસો ધરૈના ચરણના કેરો साधन और नहीं आकली में जासु होत निवेरो सूर कहाँ कहे विद्याधरो बिना मोल को चेरो भरोसो धड़ई न चरण केरो દ્રઢૈન ચરણન કેરો ભરોસો દ્રઢૈન ચરણન કેરો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.
अपने अपने गुरुदेव की जय, श्री वल्लभाधीश की जय, कृष्ण कन्हैया लाल की जय, લાલ કી જય બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વે જય વૈષ્ણવને શ્રી જય જય કૃષ્ણ. શ્રી એટલે કૃષ્ણ. આપણો સત્સંગ દર ગુરુવારે ચાલે છે, એટલે દરેકને વૈષ્ણવને વિનંતી છે કે તમે આવી રીતે પ્રભુની સેવા કરતા રહો, આવી રીતે ભાવ ભક્તિ કરતા રહો. અને બધાને એકાદશીના જય શ્રી કૃષ્ણ. શનિવારે એકાદશી છે. સર્વેને જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સેજલબેન ટુ ગિવિંગ અસ ચાન્સ. થેન્ક યુ બધા વૈષ્ણવ હા, મળી નહીં, આપણે નહીં, ગુરુવારે. મજા આવી ગઈ. ચાલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ.